રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ફરી એકવાર ગરમાઈ ગયું છે। ત્યારે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે રાધનપુર પાલિકાના પૂર્વ ઉમેદવાર સિતારભાઈ નાગોરી અને અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા। ત્યારે રાધનપુરના મીરા દરવાજા પાસે ભાજપની બેઠક મળી હતી। ત્યારે બેઠક દરમિયાન વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। तो राधनपुरना धारासभ्य लविंगजी सोलंकी, डॉक्टर देवजीभाई, सरदार खान मलेक, ईसुभा मलेक અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। 25-30 વર્ષથી હું કોંગ્રેસની સરકારમાં છું। કોઈ વિકાસ નથી જો રાધનપુર ખાતે। જ્યાં જો ગટરના પ્રોબ્લેમ, પાણીની તકલીફો મહિના સુધી ના આવે, જવાબની આખરે ત્રીજા દાડે મોટર ભરી જાય છે। આવું કોઈ બી નહીં ઠેકાણે નહીં આવે। 15 દાડા તો કોઈ જવાબ નથી આપી શકતા। કોઈ મેલામાં વારવાવાળા નથી આવતા। ખોટા ભરતી કરી દીધા છે જેમ ફાવે એમને લાતું લઈ। તો શું કહેવા માંગો? આપણે અમે ભાજપમાં જોડે અમારે વિકાસ કરવો છે મોટા પાયે। તે દિલથી નાગોરી સમાજ હોય, ઘાંચી સમાજ હોય, વોરા સમાજ હોય, બલોચ સમાજ હોય, આ બધા જ અહીં કને બધાની હાજરી છે અને બધા જ આજે એમને સ્વેચ્છાએ એમને સમજાણું છે કે અમારા માનનીય શ્રી ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર એમનો અત્યારે હાલ જે વહીવટ ચાલી રહ્યો છે, અહીં ગુજરાત સરકારનો વહીવટ છે, કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર ચાલે છે, તો અમારે ક્યાં સુધી વિકાસથી વંચિત રહેવું। અને હું તો કોંગ્રેસ વાળાને વિનંતી કરું છું, આપણે એમને ફરજ નથી પાડતા, વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી અને હવે તમે જે મુસ્લિમોનું લોહી જે પીધું છે, હવે 5-10 વર્ષ માટે મહેરબાની કરી અને તમે આ લોકોને વિકાસથી વંચિત ન થઈ જાય એના માટે થઈને મોટું મન કરી અને તમે ત્યાં વિરોધ પક્ષમાં બેસજો, એમાં અમે તમને છૂટ આલીએ છીએ। ક્યાંક વહીવટ ખોટો થાય ને એ ટાઈમે તમે આવી અને એવું કહેજો કે ભાઈ આ તમારો ખોટો વહીવટ છે એમ, પણ મહેરબાની કરી અને હવે મુસ્લિમોનું શોષણ કરવાનું બંધ કરો। કોંગ્રેસનો ઇતિહાસ છે ને કરપ્શનનો, ભ્રષ્ટાચારનો। હમણાં દિલ્હીમાં જે ઇલેક્શન આવ્યું એમાં 0 ઉપર કોંગ્રેસ આવી છે। એટલે મારે રાધનપુરના નગરજનોને વિનંતી કરું છું એક કાર્યકર તરીકે ભાજપાના કે આખા ગુજરાતમાં કોંગ્રેસ બિલકુલ બુલડોઝર ફરી ગયું છે। કેન્દ્રમાં પણ એમનો નથી, કારણ કે એમના વિચારો, એમની નીતિમત્તા છે ને એ પ્રજાનું હિત નથી। એ લોકોની પાસે કોઈ નેતૃત્વ નથી, કોઈ સંગઠન નથી, લોકોને ગેરમાર્ગે દોરીને ફાંફા મારે છે। એટલે રાધનપુરના નગરજનોને, યુવાનોને મારી નમ્રપણે વિનંતી છે તમારા માધ્યમથી કે મહેરબાની કરીને હવે ખોટા તમારા વિકાસમાં અવરોધ કરનારા લોકોને વોટ ના હોય અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબની જે વિઝન છે એ વિઝનને પાર પાડવા માટે આપણે કટિબદ્ધ બનીને કમળને વોટ આપીએ। અમે આજે ખૂબ ખુશ છીએ કે મુસ્લિમ સમાજ અમારો મોડે સમજ્યો ખરો કોઈ ખરેખર વિકાસ ક્યાં છે અને આજે વિકાસમાં બધા જોડાણો। હવે રાધનપુરનો વિકાસ થશે, મુસ્લિમ વિસ્તારના કામો થશે અને અમને વિશ્વાસ છે કે આપણા આ નેતાગીરીના અંડરમાં આપણો કામો રાધનપુરનો વિકાસ, ગટર, પાણી, રોડ, રસ્તા બધું જ થશે એટલો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અને આજે મુસ્લિમ સમાજ એનો દેખાય રહ્યો આપણને આજે ઓલા પ્રોગ્રામમાં બધા જોડાણા